મસ્ત સદગુરુ સદગુરુ પંકજ પદ પૂજતા લોક પૂજા હિરણ્ય સદગુરુએ ત્યાં દર્શ મંગલ ભાવના મંગલ કરી દો પ્યારા ભારત ભૂમિના પુત્ર બનોના તો ભારતના પુત્ર બનોના તમે રમજો ભાવત દીવા જ્ઞાન તાયરો તન્મય જો તપાસ હરે હીરો આધાવશે તો હરે હીરો આધાવશે અંતે પાસે તો સંતને શિરિયાણી હૃદયમાં અમૃત તો સાચી સગાય છે સંતની હરિને સમરે જો સંસારમાં શું સુખ ગણો યા સંતનું શું દુખિયા સંસારથી તો દુખિયો સંસારથી અંતે પણ દુઃખનો પણ સમજ્યા વિના તો સુખ ના ઉપજે અજ્ઞાનતા મેં દુર્દાણી પોતાના દેવને પોતે ના ઓળખે તો પોતાના દેવને પોતે ના ઓળખે આ અજ્ઞાન પણાની મોટી ધાણી હરે સાધના તમે સાધજો તમે અને Oh, God,
વ્યાસનો ભાગી જાય ઉમંગ
સદગુરુ વન છોડતા બ્રહ્મચારી મસ્ત વાલા પ્રેમી સજ્જનો કેમ જાગવાની આપણા જીવન में કે લોડવું જેમ બરાબર બરાબર લાલ સોર થાય તાર પેલા લવારને મજા આવે. બાકી જો મારું લોડવું હોય ને ભાઈ પાણી ના ચડતું હોય ને તો પેલો હોફી જાય ઘણા મારું. એટલે આપણે આ પેલું શું કર્યું ગરમ આવટી પાય વાંધો નહીં. અમનું ટીપું હોય તો ટીપાય, અમનું ટીપું હોય તો આપણે ટીપું જ છે ને. અને ગરમ કર્યાવાના મેર આવે ને સતત કઈ કઈ દહી રહી ક્યાં નહીં દયા નહીં આવતી કશું નહીં. કહું અમનું શું થશે એવું. એમ જીવનની અંદર મહાપુરુષો સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમારથને કારણે ચારો દરિયા દેહ. કે આ પરમારથ છે. સંતો એ કેન્દ્ર ખોલે છે શા માટે? જીવનું કલ્યાણ માટે, જીવના હિત માટે. કે આ બલ ભારવની આખો સંસાર છે, આખું જગત છે, આ માયાવી દેશ. તો માયાવી પ્રદેશની અંદર જેમ કામરૂ દેશ એવો છે કે કામરૂ દેશને માયાવી પ્રદેશ કહેવાય. જેમ ગોરખ ગયા હતા એ કામરૂ દેશની અંદર કે છે ભાઈ એમના ગુરુ મચ્છંદર તો કે છે કે ભાઈ એ મચ્છંદરની લીલા તો કઈની કે છે કે ભાઈ એ બધી જેને અપસરાઓ છે કે એને લૂંટી. પણ ગોરખ જ્યારે કે છે બહુ એ કરતો ત્યારે કે એને લોકો કહેતા કે આટલું બધું તું જાણો છો, આટલી બધી રીતિ સીધી જાન તારા ગોરખ કે છે ગુરુ તો કે છે કોમરૂ દેશ મેં એ માયાએ લૂંટી લીધા છે હે કે છે એમ તો કહા. પણ ગોરખની પરીક્ષા કરવા માટે કોમરૂ દેશ જોવા જાય તો આપણે કોમરૂ દેશમાં જ છે. આપણે તો જોવા જવાના કહો. આ એક સંજ્ઞા એવું કે બ્રહ્મા જેવાને, શિવ જેવાને, વિષ્ણુ જેવાને માયાએ છોડ્યા નથી. આપણને કઈ નવાઈ નથી કે આપણો ગુનો પણ જો સંત મહાપુરુષો મળે છતાંય તો આપણી મોટી ઘૂંટી ના ઉકલે તો આપણા જેવો મૂર્ખ કોઈ છે કે જાગતા પુરુષો આજે ભારત દેશનું જ્ઞાન એટલું બધું સરળ અને સિદ્ધિ વાળું આજે વિચાર કરો ઓપન થઈ ગયું છે. પહેલા ગુપ્ત હતું, પહેલા કોઈને કશું મંત્ર પણ નથી કહી શકતા કે બ્રહ્મ વિદ્યા પણ આપી શકતા નહીં, યોગ પણ આપી શકતા નતા. અત્યારે યોગ પણ ઓપન છે, બ્રહ્મ વિદ્યા પણ ઓપન છે અને ઉપદેશ પણ ઓપન છે. પહેલા ગુપ્ત હતું તો એનો મહિમા એટલો બધો હતો કે ભાઈ કેટલોય એની પાછળ સમય વેડફે નહીં. અને ઘરનો ગોપીચંદ ખાઈ અને કે છે ભાઈ જતા માન સરોવરની અંદર મરજીવા કે છે ભાઈ ઘરનો નેબરો ખાઈ અને કે છે કે ભાઈ દરિયા ચડવા જાય છે. તો 6 મહિના 12 મહિના સુધી એ મહેનત કરે છે. પણ જો કે છે કે ભાઈ 1-2 મોતી જો એમને અડીએ ચડી જાય તો 5 વર્ષના રોટલા કાઢી પછી કાયમ ખેડવા જવું પડે. આપણે આમાં ડૂબકી મારીએ, ડૂબકી મારો અંતર મેં ઓળખો આતમ રામ. ખોરવા વરાને ખોરવો એ કાબેલ પુરુષનું કામ. ડૂબકી મારવી, પાણી ગમે એટલું હોય પણ એમાં ડૂબકી માર દઈએ તો આપણને કશું થાય.
કેટલું બધું આપણી પર પોણી હોય છે, લાખો ટન હજારો ટન પોણી હોય છે, પણ ડૂબકી મારી તારે આપણને કશું નહીં, એ આપણાથી નિરાકાર છે અને આપણે એની અંદર ડૂબકી મારી છે, તો એ આપણે એનું કોઈ વજન છે જ. એમ સંતો કહે છે સંસાર મેં ડૂબકી મારવાનું જ્ઞાન. બાકી આ સંસાર કહે છે ને પેલું વેચેણના દાખલા મૂકે છે કે ભાઈ જો વેચેણ કહે છે કે ભાઈ એના બચન જન્મ આવે, એનું બચન જન્મ આવે ને એટલે એનો બચો જો કદાચ વેચેણ બચનની ઉપર ચડી જાય ને તો જીવી જાય, પણ વેચેણની ઉપર જો એવા બચો ચડી ગયો તો એને ફોલી છોડ્યા જેવું થઈ જાય. સંસારમાં જાગતા બચાવ આપણી ઉપર ના ચડી જાય એ ધ્યાન રાખજો. આપણે બચાવ પર ચડી જઈશું તો વાંધો આવશે. આટલોય ભાર આપણે બીજો હોય, ભાર લોડ બીજો બાંધ્યો આપણને. બાકી જીવનની અંદર ભાર છે. મહાપુરુષો કહે છે કે જીવનની અંદર જીવ જે ઉદ્ધમ કરવાનો એ કરી શકતો નથી, અને જે ઉદ્ધમ નથી કરવાનો એ ઉદ્ધમ આજે પૈસા ખર્ચી મહેનત કરી અને બળજબરી પૂર્વક લાઈને લોડ વધારે છે. બાકી એનું જીવન તો તમે જુઓ કે ભાઈ આ રમકડા જેવું છે, હલકું ફૂલ છે, ચો લોડ છે, ચો બળ છે, ચો ઘર ટેન્શન છે. બધાય જાણે છે કે આ મળતું લોક છે. વિચારો કે જીવનને કોઈ કશું અહીંની વસ્તુ લે જાય છે એ શક્ય નથી. અહીંની વસ્તુ અહીં વપરાય છે એ શક્ય છે, એ સાધન છે, એ ભૌતિક વાત છે, એ આશા છે, તૃષ્ણા છે, એ અહીંની વાત. પણ અહીંથી લઈને આગળ જવું એ મુકામ તો છે ને, અને લઈ જવા દે. વિચારો અને કદાચ વિચાર કરો કે એને હારો દોરો પહેર્યો હોય, ખારી 2.5 તોલાની 4 તોલાની વેટિયા હોય પહેરી હોય, હવે તમે લો શું કરો? ના જવા દે. શમશાનના લોકો જેમ તમે તો ખતરનાક આતંકવાદીઓ કરતા પૂડા આતંકવાદીઓ આતંકવાદ ફેલાવે છે, પણ પેલા તો લૂંટી લે અને ચૂસી લે. હા હળું કઈ કે હા એને એને કશું જવા દે. એટલે કહ્યું છે કે ભાઈ સર્વ ધનની અંદર શ્રેષ્ઠ ધન જે છે એ આત્મધન છે. આત્મધન એટલું બધું પ્રિય છે કે ભલાય તમારી પર કશું જ ના હોય, પણ છતાંય મહાપુરુષો કહે છે કે એ અંતરની અંદર એક જીવ સહેજ ઠરે તો કહે છે એને મહાશુદ્ધની પ્રાપ્તિ થાય છે. આ અંતરનું મશીન કહે છે ભાઈ જે ચાલે એની કહે છે કે ભાઈ જે કિંમત છે સંતો કરે છે, કોઈ કરતું નહીં. હો આ તો બધું જે આધાર દેખાય છે એ તો આ લીલો ચારો ચારવા જ ફરે છે, લીલું કરવા ફરે છે, સારું કરવા ફરે છે. દેવો કન શુભા જાય છે, દેવીઓ કન શુભા જાય છે, 52 ગજની ધજાઓ શુભા લઈને જાય છે. આ બધી આશાઓ છે યાર રામદેવને એને નાહે નહીં. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ ના શુવા શબ આશા પાશા આશા મેં સબ ના સબ. આ બધું આશા તૃષ્ણાનું જગત છે. જગત છે એટલે જે છે એ તો કોઈ માંગતું નથી. મહાપુરુષો કરે જે છે એ તો કોઈ કોણ માગી શકે છે? વિચાર કરો, કાલાવેલી વાળો માગી શકે, લગ્ની વાળો માગી શકે, ગુરુગમ વાળો માગી શકે. બાકી જે ઉપર છોટ્યું છે એ ભૌતિક માગીના સંસાર ને લોગા તોણવા ને એના કરતા મહાપુરુષોનું જ્ઞાન તમે જો જીવનની અંદર એક વાર ઘટની અંદર જો બેહી જાય ને ઘટમાં ઉતરી ગયું તો રામ રસ એસો મેરે ભાઈ જે કોઈ પીવે અમર હો જાય. આ રામ રસ એટલે કહ્યું છે કે ભાઈ રામ રસ એટલે આ બોલે છે અને ઘટોઘટ છે, સર્વ વ્યાપક છે, સકલ પ્રસારામ છે. એ રામની વાતો કરે છે. કોઈ દશરથ વાળા રામની વાતો નહીં. દશરથ વાળા રામ ચેદારો નહીં કરતા. અત્યારનું આમદ રહ્યું છે અને એ રામને ચોક ફરવા તો રામ ઘટની અંદર છે, છતાં કહે છે કે ભાઈ ઘટ ભીતર કોઈ જોતું, દ્રષ્ટિ બહાર છે. આજકાલ દ્રષ્ટિ આટલી બધી બહાર છે તો બહાર બધી વિકૃતિ પડેલી છે, બહાર બધી પ્રકૃતિ પડેલી છે, બહાર બધું કે છે વિચારો પડેલા છે, બહાર બધી દુર્ગંધ છે.
સુગંધ આવે એવી કોઈ જગ્યા છે. અને સુગંધ જો જોતી હોય, ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ, ડાબી ડૂબી ના રહે ભાઈ કસ્તુરી કી સુગંધ. પણ એ સુગંધ કે છે સુંઘવા માટે અહીંયા કે છે કે સાધના વાળા તમે સાધજો. કારમો કલે વરદા, કારમો એટલે કાળ મોત. સાધન જે છે સાધન કાયમ નથી. એટલે કહ્યું છે કે ભાઈ બ્રહ્મા જેના ભયથી કોપે એવું છે કાળનું જોર. કાળનું જોર એટલું બધું ખતરનાક છે. બ્રહ્મા જેવાને, શિવ જેવાને, વિષ્ણુ જેવાને, કૃષ્ણ જેવાને છોડ્યા. કાળ એ કાળ એટલે એની સામું જોવાની જરૂર. સંતોએ સામું શું જોવાનું કહ્યું છે કે અમારો તો સરખી જવાની જે આપણને આવી છે. વિચારો તો જીવનની અંદર આવું શરીર 84 લાખ અવતાર પડ્યા છે અને એની અંદર કે છે કે ભાઈ અરબ ખરબ જીવ જંતુઓ કઈ કઈ જાતના છે, કઈ કઈ જાતના છે, કયા કયા પ્રકારના પડેલા છે, એ તો હજુ આપણે ઊંડાણથી વિચારી. આકાશના જીવ જે હવાથી થાય છે એને જીવ કહેવાય છે. પાણીમાંથી પૂતગલ બનીને તૈયાર થાય છે એને પણ જીવ કહે છે. પૃથ્વીના પેટાળની અંદર કે છે કે ભાઈ જે ખાણ છે અને એમાંથી જે જીવ થાય છે એને જીવ કહેવાય. તો જળતર, થળચર ને નભ છે. અને 4 ખોણી બતાય છે, ઈંડજ, ઉદ્ભિદ, સ્વદેજ, જરાય. હવે ચારે ખોણીની અંદર કે છે કઈક જીવો કે છે કે ભાઈ અનંત જીવો એની અંદર પડ્યા છે. તો શ્રેષ્ઠતા કોને આલી? મનુષ્ય. 33 કરોડ દેવ છે, દેવની પણ ગતિ આની નથી, મનુષ્યને આની છે. અરે હું તો કહું ભગવાન કરતોય મનુષ્યનો દરજ્જો ઊંચો છે. પણ તોય લોકો 2 જણ સવાર ઉઠીને શું ભગવાન દાડીઓમાં જઈને પૂછે ના પડતા હોય. એ તો સારું ખાવાનું આલ્યું હોય તો 3 ટાઈમ પર આવી છે, ના ખાવાનું આલ્યું હોય શું કરો તો અહીં જ ના આવે. તો વિચાર કરો, હાવ પાણી બેહી જવું એ આપણું કાયર પણ એ આપણી શ્રેષ્ઠતા નથી. માગવા જેવું એ માગીએ તો આજે પરમાત્મા આપણી પર પ્રસન્ન નથી. માગવા જેવું એ માજી 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 માજી. હા, મહાપુરુષો કે છે ભાઈ સંતોને કર કરો, સંતોને કાલાવાલા કરો કે ભાઈ અમાથી ઉગા કે આ ગારામાંથી અમને કોઈ ધર્મ સંકટ આવી ગયું હોય, કોઈ ટેન્શન આવી ગયું હોય તો એના કાલાવાલા કરવાના હોય, એને ઘર કરવાનું હોય, એનું પ્રાયશ્ચિત કરવાનું હોય કે તમે આગળ ને અમે પાછળ. એવી રીતે તમે રો આ સંસારની અંદર. તો મહાપુરુષની દયા એવી છે, સંત મહાપુરુષનું હૃદય એવું છે કે બહુ કોમળ. જલ્દી કહે છે કે ભાઈ આપણી પર કૃપા થઈ જાય. બીજે બધે માથા ટેકાવવાથી નહીં થાય. કેમ કે બીજા બધા જાણતા હોય નહીં, કશું સંત મહાત્મા જે જાણે છે એવું એવા નહીં. એ તો એક આસ્થાનું કેન્દ્ર છે. અજ્ઞાની માણસ હોય એના મન જુદા હોય, એના વિચાર જુદા હોય, પણ ગુરુમુખી હોય. આજે ઉપદેશ લીધો છે, સત્સંગ આપણે વાપરીએ છીએ, સત્સંગની જોડે જોડે જ્ઞાન આપણે લઈએ છીએ, જ્ઞાનની જોડે જોડે યોગ પણ આપણે લઈએ છીએ અને યોગની જોડે જોડે અભ્યાસ પણ આપણે કરીએ છીએ. તો આ બધા કંઠોળા હોવાના. દેવ જેવી વસ્તુ છે નહીં, ભગવાન જેવી વસ્તુ સંતો કે છે નથી, તથા જગત ચોટ્યું છે કોને? નામને. નામના આધારે ચોટ્યું છે. બાકી કોઈ પ્રત્યક્ષ જોયા છે, કોઈ રૂબરૂપ જોયા છે, વાતચીતો કરી છે. અત્યારે નરેન્દ્ર મોદીનો દરજ્જો આપવો હોય તો આપી શકાય, ભગવાનનો અપાય. એ જીએસટી ઘટાડે ને વધારે એ કરે. પેલા એવું કરે છે એ જીએસટી ઓળખતા નહીં. શું કહેવાય? આટલો બધો યુગ પરિવર્તન થયો પણ જગતના મગજમાં હજુ કશું બેસતું નથી. યંત્ર યુગ છે. વિચારો, પહેલાનો જે યુગ હતો એ બળવાળો હતો, લોડવાળો હતો, માથાકૂટ વાળો હતો. અત્યારે એવું કશું છે નહીં. અત્યારે તો બધું તમે જો યંત્ર યુગ એટલો બધો આગળ વધ્યો છે, એટલો બધો આગળ વધ્યો છે કે આપણા મહાપુરુષો પહેલા કહેતા કે ભાઈ જીવનની અંદર હંમેશને માટે
એક સાધન રાખીએ તો સાધનનું જ્ઞાન આપણે સમય સમયે જો એનું જ્ઞાન ના હોય તો એ સાધને ફેરવવામાં લોડ છે. એમ જીવનની અંદર કે જે કોઈ બળદ રાખતા હોય તો બળદનું જ્ઞાન હોવું, એમ એને સમય ટાઈમે એનું જો જ્ઞાન ના હોય તો કહે છે કે ભાઈ એ ગમે એવો રૂષ્ટપુષ્ટ હોય તો એને કહે છે કે ભાઈ આપણે હાવ હાડ પીંજણ જેવું કરવું, કારણ કે એનું જ્ઞાન એ માણસના અવતારમાં જો માણસને જ આ જ્ઞાન ના થતું હોય, યુગ પરિવર્તન આટલો બધો થયો હોય તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કોઈ દેવ આવ્યા હતા, કોઈ દેવીઓ આવી હતી, કોઈ ભગવાન આવ્યા તો આવું કરજો ને આમ કરજો તેમ કરજો. વિચાર, એક મોબાઈલ જેવી વસ્તુ 4 ઇંચની વસ્તુ છે પણ શબ્દ કેચઅપ કેટલો બધો કરે છે. શબ્દ તો શબ્દ પણ ફોટા હોમાં હોમી દેખાય છે. તો આના અહીં દેખાય ને એના શું બનાવ્યું તો પેલામાં ઊંધો મારીએ તો દેખાય આ જવાનું શાક બનાવ્યું. પેલા અમને તો ખબર પડે કે આ શાક બનાવ્યું, પેલા તો ઊંધો પાડે એમને ખબર પડે કે આ મેં આ ખાઈએ. વિચારો જેટલું છેટું છતાં એ કેચઅપ કરે કે નહીં તાર કે નહીં વાયર ને કશું નહીં, તો એની કોઈ કિંમત નહીં. વિચારો, વિચારવા જેવું શરીર છે, વારે વારે મનકો નહીં આવે. જો પોતાનું જેવું જીવન જીવીશું તો પોતાનું જેવું આપણા જીવનમાં પ્રગટ થશે, નહીં હોય તોય આવશે. પણ જો ઊંચા વિચારોનું ઊંચું સ્થાન છે, ઊંચી પ્રગતિ હોય છે. પરમાત્મા કોઈને કશું કહેતો નથી. ભગવાને તમને અવતાર જે આપ્યો છે, પરમાત્માએ તમને જે ઓમાંથી મુક્ત છે કે ભાઈ કે ગર્ભવાસની અંદરથી તમે દુઃખમાં પીડાતા એમાંથી તમને મુક્ત કર્યા હોય તો પરમાત્મા, અને એ પરમાત્માએ તમારે કગર્યા અને તમે રાડ્યો પાડી તારે છૂટા. એની પાછળ તમારું કલ્પન કે અમારે રહેવાતું નથી, અમાર શેકાઈ જઈએ છે, કઈ કોનો કે છે કે ભાઈ ઈલાજ કરો. તમે આગળ કહે છે કે ભાઈ એટલું બધું ભજન કરીને આયા છો, એટલું બધું કીર્તન કરીને આયા છો, એક શ્વાસ ખાલી ગયો પરમાત્માના નામ સિવાય કે છે એક શ્વાસ ખાલી ગયો નથી. કેમ? દુઃખનો. પણ જ્યારે તમને અહીંની આ મૂર્તિઓ લોકની હવા લાગી પછી એ નાળી દબાઈ ગઈ તો સંતો એને બ્રહ્મદ્વાર કહે છે. બ્રહ્મદ્વાર એટલે પરમાત્મા તરફ જવાની જે નાળી છે, જે રસ્તો છે, જે બંધ છે, જે માર્ગ છે, એ તમારી ખુલેલી હોળે કળા હોર કળા ખીલેલી હતી. પણ અહીંની હવા લાગી ગઈ અને અહીંની હવા એવી છે ભલ ભલોની હવા ને કરી જાય કે આ માયાનો પ્રદેશ જ એવો છે. એકલ સિંગીને ચેલેન્જ આલી ભલે જંગલ મેં જાઓ, એકલ સિંગી જેવાને માયાએ ચેલેન્જ આલી. પણ એકલ સિંગી જ્યારે ભેગા થયા તો કે અમે બધા બી કાળ તારા ખબર કામ તો આવીએ જ નહીં નીકળે. તા કે છે હા જાઓ કે છે જવું હોય તો જો કે છે બટવેડો કરું નહીં કરતી તો જંગલ મેં બટવેડો કર્યો તો જો બટવેડો એવો કર્યો. પેલા એકલા જ એકલ સિંગી એટલે જીવન એકલ સિંગી હતું, રહેતા હતા એકલા અને કે છે પરમાત્માનું ભજન કરતા હતા, યોગ કરતા હતા, સાધના કરતા હતા. પણ તો જંગલ મેં માયા ગઈ અને કેવી રીતે ગઈ? રૂપ બદલી નાખ્યું અને કે છે ભાઈ રૂપ બદલી નાખ્યું. ચોમાહાન દાડો હતો, ચોમાહાન દાડા હતો અને થતરતી પરણકુટીએ ગઈ. પરણકુટીએ જઈ અને કે છે મહારાજ મને કે છે રાખો, હવે કે છે મારે તો જવું વધારે કે છે રોરી કોરી વખત થઈ, સંધ્યા કાળ થયો, જંગલમાં હિંસક પ્રાણી હોય, મારો ફરક થઈ જાય. તમે જુઓ આ માયા, આ માયા જેટલી બધી છિદ્રોમણી છે તો પેલા તો માયા રહિત હતા અને પછી હાર કે છે પેલા અમને દયા ખાધી અને પછી એ તો પોકે રડવા મળી ભ્યાખું મેલ્યું. તમે જુઓ કહ્યું છે ભાઈ ડગલબાર દ્વારા નમે દમન નમન માં ફેર હે બહોત નમે નાદાન, ડગલબાર દ્વારા નમે ચિંતા ચોર કમા. માયાએ પગ ફેરો ગાલ દીધો, હાલ લીધો એટલે પેલા તો કે છે રડો છું કેમ આ કલ્પન તકે આવ મારા ચો જવું એકલી છું, મારા આગળ કોઈ નહીં, પાછળ કોઈ નહીં, મારું કોઈ અંતર્યમ છે નહીં.
તો મહારાજને દયા આવી કે રે તાર અહીં રે જોજો હા તો તણખી દેવતા હોય ને તો આપણે બોમ્બારું હોય તો બરાબર સહેજે જ એક છંદ કર્યો મહારાજ જાણતા હતા મહારાજ કઈ અજ્ઞાની નતા મહારાજ કઈ માયાવી તો હતા જ પેલી એ પગ ફેરો ઘાલ દીધો ને પછી જંગલમાં દાડે લોકો ગામમાંથી જંગલમાં આવે લાકડા કાપવા આવે તે જોવે અને આ કહેશે બાવો એકલો હતો ને આ બહેરું છે ને કહેશે ભાવો લાયો હશે કે વિચાર કરો કે ભાઈ આવી વાતો થવા માંડી અને ખોટી વાત દુનિયા વહેલી પકડશે તમારા ઘરમાં હા હોનાનો કોરિયો ખાઈ જાય તમારા ગુણાઈ ગાય બધું ગાય પણ તમારા જ ઘરમાં જો કોઈ ખોટું થાય ને તો એવો નયા પડકારના સરદાર ગુજરીન પેટ જોઈ ગયા આવે એમના અમને કઈ મને ગુપત રખાય ને મને છવાનું રખાય સારી વાત હોય તો સારું પણ ખોટી વાતનો દુનિયા પ્રચાર વધારે કરશે સાચી વાતનો નહીં કરે એટલે દુનિયાની દ્રષ્ટિ કેવી છે દુનિયાની દ્રષ્ટિ એ બહારની દ્રષ્ટિ છે અને બહાર લોકાકારની દ્રષ્ટિ છે તો અહીંયા આગળ કહે છે કે ભાઈ પેલી માયા બેઠી ને પછી થોડે ચર્ચાનો વિષય આગળ ગયો અને પછી પેલી કહે છે કે આ કહે છે હું નેકળો છું ગોમત લોકો વાતો કરે કે બહેરું બાવ બહેરું લાયો અમને તેમ કહે એવું કરો લગન કહી દો ને તમે જુઓ તા કહે છે લગન તો કરી લઈએ તા પેલી શું કહે છે અમારા રિવાજ છે લગન કરવાનો વાંધો અમારા ફેરા ફરે તાર કહે છે કે ભાઈ પતિ ઘોડો બને અને પત્ની અશ્વાર અને ફેરા એવી રીતે ફરવા તો એવું ધકા અહીં કોણ જોવાનું જો એકાંત કેટલો ભાવ કરે એકાંત સારું નહીં ચૂનું શું કરે અવરું મંથન કરે હમ શબ્દો એકાંત કે છે પણ સમજ્યા વગરનું એકાંત સારું છે લગન શું કરે તે અદુગળા મહારાજને પાડ્યા પછી કે ભાઈ વચ્ચે જ્વારી એ કરીને હરગાયું તો બમણ શું ના લાવવાના તો બધું ગર્વ લગન એટલે તાત્કાલિક એટલે ઓનલાઈન જેવું બધા બધું ઓનલાઈન બંધ થાય ફેટા પેલા પેલાનો ફોટો મોકલે પેલાનો ફોટો મોકલે જોઈ હા બરોબર બધા પહેલાનો ફોટો બટકાડ્યા હોય શું કરવાનું એટલે એવું ઓનલાઈન કઈ ના લેવું જાતે જો એવું આ તો સુઈ હોય ને સુઈ બટકાડે પાછું આ તો ધંધા થઈ ગયા હતા તે ફેરા ફરતા આયા અને ત્રણ ફેરા થયા અને પેલી માયાએ ઊંધો માથે લાચીને મહારાજને કહ્યું કે જોયું ને મહારાજ હું માયા કે આવ શું કે પૂરું થઈ ગયું પિક્ચર તમે જો એકલ શીખીને કહે ચલા ચાલી ભલે જંગલ में જા શિવજી જેવાને થઈ નચાયા કરી બિલડીનો વેશ મહાપુરુષો કહે છે શિવજી જેવાને તમે જુઓ કે ભાઈ બિલડીનો એવો વેશ કરી આવ શિવ તો કાયમ સમાધિમાં રહેતા હતા પણ એ ઠગાઈ છે યા કઈ મન હમું રહ્યું નહીં તમે વિચાર કરો કોઈને છોડ્યા નથી એટલે કહ્યું કે માયા બડી મોહિની જેના બજારના ગારા કઈ ખોંગા કઈ ખલવાણા કઈ રગને વાળ ભલ ભલવાને હલવાઈ નાખ્યા શરીર જ માયાવી છે પણ જો એને કે મહાપુરુષના શબ્દો ઉપર થોડો ઘણો એક સંયમ કરવાની દરેકની જરૂર હોય છે યોગ કરવાની પણ દરેકને જરૂર હોય છે કેમ યોગથી મહાપુરુષો કહે છે કે જીવનની અંદર ના બનવાની વસ્તુ પુરુષાર્થીઓ કહે છે કે ભાઈ જ્યારે પુરુષાર્થ કરે છે ત્યારે એના જીવનની અંદર એ લેખ ઉપર મેઘ પોતે સ્વયં જ મારી છે ભલે ના બનવાની હોય તોય એ વસ્તુને કહે છે કે ભાઈ વિધાતાના છઠ્ઠીના લેખે એ ફેરવી આટલું બધું યોગની અંદર તાકાત
યોગ વસ્તુ જેવી તેવી નથી. એટલે કહ્યું કે જેને પૂર્ણ મહાપદ લાગ્યું એના નેણ વેણની અંદર દર્શાય. પૂર્ણ મહાપદ જે જન પામ્યા જામતે જામતે અતિગળ સપ્ત ભૂમિ સૂક્ષ્મ બારી અંદર ઘૂસોથી નીકળે ન બહાર. જે અંદર ઘૂસે એને બહાર નીકળવાનું મન થાય પણ જ્યાં હોય તો લખન ગળામાં બેસીને ઓમ કહી ફરી પાછો બીજો દર થયો મન કર ટચીન તો રહેતો આવી મારા ફેરવ્યો એના કરતા ના ફેરવતો હોય સારું કે મારા કરક સારા કરે એ નહીં દેખાતું. પકડામાં કોથરું રાખે એ ઉઘાડું રાજ ને કોઈક જોઈ કે હારા કોઈ કોથરું વગાડી લે નાહી દઈશું આમ કોથરું રાખો. આવું કહે છે કે ભાઈ મને ચો ફરતું હોય મારા ચમની ફરતી હોય અને એના દોરાય ચમ ના ફરતા કઈ એવા નથી કરવાની લોકોને બતાવવાનું. ભજન એટલે શું છે? ભજન એટલે આંતરિક છે, ભજન એ માનસિક છે. અત્યારના સંતો જે આ વાણી આપણે ગયે છે કોઈ ભજન બતાવ્યું નહીં, એમને પોતે સ્વયં આંતરિક ભજન કર્યું. અને આંતરિક નોદા નાભીના શબ્દો છે, ભરાવાણીના શબ્દો છે, એ અંદરથી ફૂટ્યા છે. એમને અમૃતની ઘેર મળેલી છે કે એ ફૂટે જ જાય ફૂટે જ જાય ફૂટે જ જાય. એ કોઈ વેદ પુરાણ શાસ્ત્રો કે ઉપનિષદનો આધાર નથી. તો એ ઉપનિષદ ને વેદની બહારનું જ્ઞાન છે, 52ની બહારનું છે. શબ્દોમય ના આવે, અક્ષરમય ના આવે, ઘાટમાં ના આવે, રૂપમાં ના આવે, નામમાં ના આવે, કશ્યમય આવે. નામમાં, રૂપમાં, ઘાટમાં આ બધું જગત આવે, માયા આવે, વિષય આવે, ઇન્દ્રિયો આવે. આ બધું કહે છે કે ભાઈ આવરણ. પણ જે આવરણની બહાર કહ્યું છે કે હદ છોડીને બેહદ બે જે ગતા રહ્યા. આ શરીરે હદ કહેવાય, આ મોન્યું છે બાર મારું એ હદ કહેવાય, મોહ જેને લાગ્યો એ હદ કહેવાય છે. આ હદ આપણી કેમ ઓછી ને? અત્યારે બે હદમાં આવ્યા છે પણ 2 કલાક જ હું 2 કલાક થશે એટલે હમણાં બેણા છૂટવામણમાં થશે કે હવે હદ મેં જવું પડશે. ભાઈ તરત જ સંકલ્પ ઊભો થાય ને થાય. હવે વિચાર કરો કે આ બધું સંતો એમ કે છે કે છોડી ના હોય અને પછી બધી પાછું વાળી જોવાની જરૂર પડે. ગોપીચંદ એવો હતો કે 92 લાખ હતો તો 92 લાખનો વિચાર નહીં આવ્યો હોય કે આ રાજનું તો છે, આ રણિયોનું શું થશે, દાસ્યોનું શું થશે, આ મિલકતનું શું થશે. આપણે એટલું બધું છે નહીં ગોપીચંદજી. 2 12 આમ જાવ કે નીકળી પડે શું આર પાર વાયરા થાય એવું છે તોય ટેન્શનમાં બહાર ના કરતા પૂરતું વધે જાય. પણ એનો લોડ ઓછો. મહાપુરુષો કહે છે કે ભાઈ લોડ મેં જો જીવીશું તો આપણી ઉપર ખતરો જ છે, કોઈની બીજાના ઉપર કે કાલે ઉઠીને આ શરીર તમારું આટકો આવે છે જો નહીં કશો નખમાં રોગ હોતો તો ટાઈટ જઈને જતા રહે. વાતો કરતા જાય છે, ખાતા જાય છે, બ્રશ કરતા જતા રહે છે, મૂતા જતા રહે છે. હવામાં કે છે મહોણામાં જ લઈ જવાના થાય કશું રહે નહીં. તો એવું કદાચ અચાનક મોત આવી જાય, લોડ મેં જાય પછી આપણી ગતિમતી શું થાય? એના કરતો કંઈક ભાઈ વાવો, સારું વાવો તો સારું ઉગશે. એટલે વિચારો કે અનાજ નહીં એ કરવાનું. અનાજ તો જમીનમાં વવાય, કઈ ઓનીમાં વવાય નહીં. અમે તો તૈયાર અનાજ ભાઈ થાય અને એને કમ્પ્લેટ બાફી પાકીને ખાય તારે એવું થશે. લખન ખાઈ તો ચોખા ખાલી કોઠે જો કેવું થાય. એટલે સારા વિચારોનું જો ઘડતર જીવનની અંદર આપણા જીવનમાં બની જાય તો સારા વિચારોની અંદર એ તાકાત. ઊંચા વિચારોની અંદર ઊંચા ફળ હોય, નીચા વિચારો મને છે. નીચા વિચારો મેં કહ્યું છે કે ભાઈ એને અજ્ઞાન ઘૂસી જાય. ઊંચા વિચારોની અંદર અજ્ઞાન હોતું. અજ્ઞાન એટલે બાજુ છે લોકો ભોગા પર ને એમ કે ભાઈ તમારું દારૂ કોમ નહીં થતું કરીશ ના તો કે આ જગ્યાએ આવજો તમારે ત્રીજે દાળ બળા. તો માતાઓ એવી ને કરી પાવર વાળી
ટાઈગર મેલવી, ખુખાર મેલવી, નામ સાંભળીને જ પેલો એ બાબરી સંતો એવા નામ નહીં આને હો, ટાઈગર ને ખુખાર એવું કશું. સંતો તો સાચી વસ્તુ લઈને બેઠા હોય. કોઈ દાડે એનો કે છે ભાઈ જાહેરાત હોતી, ડુપ્લિકેટ માલ વેચવો હોય ને કપ્પો હોય તો રાડ્યો પાડવી પડે, માઇકમાં બોલવું પડે કે લઈ જાઓ, એકના ડબલ, એકના ડબલ, એકના ડબલ. તો ડબલ શું હાલતો છે? એક વાર તો એવો મેં રાશિ હોય તો ચાલે. જો રાશિ ના હોય તો એને માઇક બોલવાની જરૂર નહીં, રાડ્યો પાડવાની જરૂર નહીં. સ્ટાન્ડર્ડ વસ્તુની કોઈ દાડ જાહેરાત હોતી નથી. ડુપ્લિકેટ જે હોય એની જ જાહેરાતો હોય છે. અને એ જ જાહેર કરે કે અહીં આવજો, સુખી થજો, આમ થઈ જશો, તમે પેલા એ લલચાઈ જાય. શું લોભે આપણા કહ્યું ભાઈ લખણ જાય ને જાય. ગમે એવો હોય તો તમે જો એ બુદ્ધિશાળી પુરુષ હોય અને ગુરુગમ વાળો હોય એ જ ના ફસાય. બાકી કેટલાય લૂંટાઈ ગયા હોય. નહીં જેવા શું ખાતું ચપટી ચોખ્ખોની ચાલ્યો કે છે કે ભાઈ ચપટી ચોખ્ખવા માટે ચાલ્યો કે થઈ જાય છે. પછી ગુરુ એ કશું રહેતું નથી. માથે જો ગુરુનો આધાર હોય ને એને આ બ્રહ્માંડમાં કોઈનાથી ડરવાની જરૂર નથી. એ સંતો તમને ગેરંટી કે 33 કરોડ દેવ હોય કે આવી 64 જોગણીઓ હોય કે ગમે એ કલ્પના જગતે જેટલું કર્યું છે ને એ બધું જ કે છે કે ભાઈ જીવનની અંદર કે છે ગુરુ શરણમાં જે ગયો હોય ને એને 33 કરોડ દેવનું રખવાડું મળે છે, 64 જોગણીઓનું રખવાડું મળે છે. અને આ ભારતની અંદર જે સિદ્ધ પુરુષો થયા, જે વીરો થયા છે એ બધું એનું રખવાડું મળે. કોઈ જુદા છે સંતના સાનિધ્યમાં, સંતની સાનિધ્યની બહાર નથી. આજે રામ જુઓ, કૃષ્ણ જુઓ, મહાવીર જુઓ, બુદ્ધ જુઓ, આગળ નવા અવતારો થયા છે. વિચારો કે આ ભારતની અંદર એ મહાપુરુષ જે છે એ મહાપુરુષ બધું સમજાવે છે કે ભાઈ અવતાર તમે શું અવતાર કે માણસ જેવો નથી, પણ અવતાર એટલે આ જીવનની અંદર ભગવાને ગીતાની અંદર એની જણાવટ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતિ ભારત કે યુગે 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 અવતાર લઉં છું. તો યુગે યુગે અવતાર કેવી રીતે? આજના યુગની અંદર, આજના સમયની અંદર એક આ રોગો છે એ પણ અવતાર છે, એક્સિડન્ટ પણ અવતાર છે. પછી કુદરતી જે કોઈ પ્રકોપ થાય છે એ પણ અવતાર છે. એવું ના સમજજો કે જીવનની અંદર એ અવતાર નથી. ભગવાન નાદ કહે છે કે ભાઈ અવતાર છે. તો જ્યારે યુગ ઉપર કહ્યું છે કે પૃથ્વી ઉપર અતિશય અધર્મ, અતિશય પાપાચાર, અતિશય દુર્ગુણો પેદા થાય તો કોઈ ના કોઈ રૂપે આવે ને આવે. તો એની લાઠીની અંદર કોઈ અવાજ હોતો નથી. તો એને અકળ કળા છે કે કોઈ કળા નથી. હજી કોક આપણને મારી જાય ને લોહી નીકળે તો આપણે કહ્યું છે કે ભાઈ બોલી શીખી કે ઓને માર્યો એટલે લોહી નીકળ્યું, પણ એની લાઠીમાં કોઈ દાડો અવાજ આવે નહીં. એ જ કહે છે કે ભાઈ નિરાકાર ભગવાન છે. સાકાર મેં તો આપણે મૂર્તિ મેં જોઈએ છે, વાઘા મેં જોઈએ છે, નામની અંદર જોઈએ છે, પણ જેને સંતો નિરાકાર ભગવાન કહે છે એ નથી, બીજો કોઈ છે નહીં. કઈ છતાં જગત ફરજ છે, છતાંય જગત પાછું નથી. કેમ કે આજના યુગ ઉપર બુદ્ધિ પ્રાધાન્યપણે જો વાપરી અને જો જોવે નહીં તો મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ બધું દેખાય એવું છે. આ બે એ દૂરબીન છે. અહીંથી મળીને કે પરમાત્મા સુધીનું દેખાય એવું દૂરબીન આ દેહમાં, દેહની બહાર કશું છે નહીં. અને જો હોય તો ફરી લાવો. વૈજ્ઞાનિક સાચું છે. ભારતની અંદર એવા કેટલાય કે છે કે ભાઈ એન્જિનિયરો પડ્યા છે, ડિગ્રી વાળા પડ્યા છે અને બુદ્ધિશાળી પડ્યા છે. અહીં બેઠા બેઠા કે છે યંત્રથી જોઈ લે એવી એમની પાસે અદ્ભુત કળા છે.
સાત પાતાળ કે છે કે ભાઈ ઉપર છે ને સાત કે છે નીચે 14 લોકનું બ્રહ્માંડ છે. તો હાથ પડ ઉપર છે ને હાથ પડ આ પૃથ્વીની નીચે છે. તો 14 લોકના બ્રહ્માંડની અંદર આજે વર્તમાનની અંદર શું ચાલી રહ્યું છે એ આપણને ખબર ના પડે, પણ વિજ્ઞાનની બુદ્ધિ એવી છે કે સાતમા પાતાળે વસ્તુ પડેલી હોય તો અહીં બેઠા બેઠા એક કેમેરાની અંદર એક યંત્રની અંદર દેખાય એવી છે. આકાશની અંદર એવો હાથ પડે છે તો એને પણ બ્રહ્માંડ કહે છે. તો એ બ્રહ્માંડનો અંત નથી. તો ત્યાં આગળ શું ચાલે છે એ અહીં બેઠા બેઠા ખબર પડે. કોઈ દેવ જેવું કે શક્તિ જેવું કે કોઈ ભગવાન જેવું અત્યાર સુધી આપણા યંત્રની અંદર આવ્યું નથી. જો આવ્યું હોત, આવે એવું હોત તો આપણે આટલી મહેનત ના હોય, આટલું આ ભજન ના હોય, કશું ના હોય, પણ આવે એવું છે જ. કારણ કે એ વસ્તુ એમના હૃદયમાં જે આપણે ખોરીએ છીએ એ બહાર ખોરીએ છીએ, અને બહાર ખોરીએ છીએ શું છે? અજ્ઞાન છે. અને જે મય બેઠેલો જે છે એ જ્ઞાની પુરુષો એને જોવે છે. બ્રહ્મ જ્ઞાની પુરુષો જોઈ શકે છે કે આ પરમાત્મા, આ ઈશ્વર, આ જ અલેખ કે જે લખાયામાં ના આવે, વાંચામાં ના આવે, હોય એનો ગુણધર્મ નથી, એ અનુભવની અંદર આવે છે. જેમ ગોર માથે આપણે માથે મણ મેલીએ તો ગોર માથે મેલવાથી કઈ ગરપણ આવતું નથી, પણ એમાંથી એક ડગરું લઈને આમ મૂકીએ તો આપણને ગરપણ હોય. એમ આ બ્રહ્માંડ આખો આપણે માથે કરીએ નહીં તો એનો અવાજ આવે એવો છે નહીં. પણ એમાંથી સંતો જે આપણને નગરી આપે નહીં, સંતો જાણે છે કે ભાઈ ભારતનો ભગવાન ચોહન થઈ ગયો છે. અને એ નગરી મૂક્યા લઈને સ્વાદ જ્યારે પડે ને તો સ્વાદ ચાખે યોગી ધરી ધ્યાના અશી પદ મેં તત્વ જ્ઞાન में तरबोर તત્વ જ્ઞાન લાગે, તત્વ વિલસી રહ્યું છે. કયું તત્વ? જ્યાં બોલે છે દરેક નામ વિલસી રહ્યું છે. પ્રાણી માત્રની અંદર છે, પણ મનુષ્યની અંદર જે તત્વ વિલસી રહ્યું છે તો એની અંદર પારક જ્ઞાન છે. બીજા મેં આ જ્ઞાન નથી. આજે પ્રાણીઓ એટલા છે, પક્ષીઓ એટલા છે, આડા એટલો ગયા છે, ઉભો એટલો ગયા છે, પણ આપણા જેવી બુદ્ધિ અને આપણા જેવું જ્ઞાન એમનામાં આવે એવું છે. એટલે મનુષ્યનો અવતાર સર્વશ્રેષ્ઠ. બાકી વધુ શું આવે છે? પશુ કે પન્યા બને. પન્યા એટલે કહ્યું છે કે ભાઈ એનો ચોમડાનો નગારો થાય, સિદ્ધ્યોય થાય, અને ચોમડું કે છે ઉપયોગ. પછી કહે છે કે ભાઈ એના દોતે કોમમાં આવે છે, પણ મનુષ્યનો કશું કોમમાં આવે. પણ નર જો કરણી કરે તો નરનો નારાયણ થાય ને. કરણી એવી કરો, દરેકે કરણી કરી છે. કોઈ ઉછેંદ્યું લીધું નથી, કોઈ કહે છે કે કોઈનું કહેલું કર્યું નથી, પણ પોતાનું જ્યારે શલ જે પીર બન્યો તો એ પદમાં પીર. જનક રાજા જે હતો તો એ પેગડે પગને બ્રહ્મ ઉપદેશ, તો જનક રાજાને પણ કે છે ભાઈ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. તો કેવી રીતે થયું? તો એનું વિવેચન સંતો કે ભારતની અંદર એવું જ્ઞાન નથી. જેમ પરિષદ રાજા હતો તો કહ્યું છે સમિત ઋષિના ગળામાં હાથ નાખ્યો અને એ ઋષિના પુત્રએ એને શ્રાપથી દીધો ભાઈ 7 દિવસની અંદર તને તક્ષ ઝેરી કે છે કે ભાઈ નાગ કઈડીને તારું પ્રાણ કંપીડું ઉડ્યું. તો 7 દિવસની અંદર પરિષદનો શ્રાપ જે હતો તો એમાંથી કે છે ભાઈ મુક્ત થવા માટે એને કહ્યું કે ભાઈ કેવાના સાનિધ્ય સ્વીકારો તો મારે 7 દિવસની અંદર આ જ્ઞાન થાય અને આ બ્રહ્મજાળ મારાથી છૂટી. તો તે સમયે સુખદેવ ગર્ભવાસના જ્ઞાની અને સુખદેવજી કે છે ભાગવત કથાનું જ્ઞાન અને એનું વિવેચન કરી અને સમજાવે કે ભાઈ 7 દિવસમાં પરિષદનું મોત છે, એમાં તો કોઈ લેખ પર મેઘ મારી શકે નહીં. કે જે શબ્દ નીકળી ગયો એ શબ્દ કહે છે કે ભાઈ પહેલેના સત્ય વાક્યો, અને સત્ય વાક્યો હતા એટલે એક વાર નીકળે એટલે કહે છે કે ફરી એ પાછવા આવે નહીં. તો અહીં આગળ જનક રાજાને 7 દિવસની અંદર મોત હતું.
તો 7 દિવસની અંદર આ બધું છોડી અને એકાગ્રતા ચિત્તે બેહવું અને આ કરવું કંઈ કઠિન નથી. તો કહેવાનો અર્થ 7 વાર જે છે એમાં કહે છે કે ભાઈ આપણા 8મા વારમાં જીવવાનું, આપણી પર કોઈ વાર અસર કરે ને એવું જીવન જીવવાનું નહીં. 7 વારની અંદર ગમે તે વારની અંદર મોત નક્કી હોય. રવિવાર, સોમવાર, મંગળવાર, શનિવાર, રવિવાર એવું ચાલતું. ગમે એ સમયની અંદર ગમે એ ટાઈમની અંદર આપણું મોત, એનો અર્થ એટલે શબ્દો કહે છે ગુરુવરો